ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પર્વ સે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સને. એટલે આફ્ટરનૂન થઈ ગઈ છે, સ્કૂલેથી આવી ગયો, પણ આપણો વ્લોગ હમણાં જ ચાલુ થયો. અને આજે આજે 11 છે, એટલે પર્વભાઈ જુઓ ફ્રૂટ ડીશ લઈને બેઠા છે. ફ્રૂટ ડીશ પર્વને બહુ જ ભાવે, બધા જ ફ્રૂટ હે ને. ફ્રૂટ ડીશ લઈને બેઠા છે. પછી ચીકુ સિવાય બધું ભાવે. ચીકુ. હવે તો પપૈયું બી ભાવતું થઈ ગયું છે હે ને. જો પહેલાં પપૈયું નહીં ભાવતું તો હવે પપૈયું ભાવે છે હે ને. તો હવે ફ્રૂટ ડીશ ખાશે, પછી જમવા બેસશે. કારણ કે વિરાટ કોહલીને ખાઈ જઈએ તો પછી ફિલ્ડિંગ કોણ કરે, બેટિંગ કોણ કરે? કેમ? વિરાટ કોહલી ચીકુ. ચીકુ. એટલે આ ફ્રૂટ ડીશ ખાશે ને પછી જમશે. જીશાબેન અમારા નાઈને હજુ ઊંઘે છે, એને ઊંઘવા જ દઈએ, પછી ઉઠે એટલે ખવડાવીશ. આપણા જીશાબેન ઉઠી ગયા છે. પર્વભાઈ એને બહાર કાઢે છે ઘોડિયામાંથી. આતી લે મારી દીકુ. ઉઠી ગઈ મારી ડીંગલી. હા, ભયું આવી ગયો સ્કૂલેથી. હેલો કર દો બધાને ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હેલો એટલે ગુડ આફ્ટરનૂન થઈ. હા મોદીકુ મોદીકુ. ફ્રેન્ડ્સ ને ફ્લાઇંગ કિસ આપી દો. ફ્લાઇંગ. ચાલો હવે જીશાને પર્વ જમી લેશે. તારી ફ્રૂટ ડીશ પતી ગઈ. પર્વ ફ્રૂટ પતી ગયા. જો ફ્રેન્ડ્સ ને ફ્લાઇંગ કિસ આપે છે. હા પર્વ ફ્રૂટ પતી ગયા તારા. તો હવે જમી લઈએ થોડી વાર રહીને. ઓકે બાકી છે. તું ભાઈ સાથે ફ્લૂટ ખાવા બેસવાની તું. એ બાબુ બેસવાની. ચાલો ફ્રેન્ડ્સ, જીશુ પણ મારી સાથે ખાય છે ફ્રૂટ. શું ખાય છે જીશુ? બતાવો. બનાના ખાય છે. બનાના હાથમાં નહીં ખાવાનું, મોમાં. લે આ. અને હું ખાઉં છું આ ફ્રૂટ્સ. હા, જીજુ મારી સાથે બેઠી ખાય છે. એને ખબર નહીં આની સાથે રમવાની વધારે મજા આવે, ખાવાની નહીં આવે. કેમ? હા શું છે? હા જીશા, મમ્મા જીમથી આવી ગઈ છે પર્વભાઈને ટ્યુશનથી લઈને. જો કેવી રમે છે જીશુ અમારી. હે જીશુ કેવી રમતમાં દીકુ. જો પર્વભાઈ આવી ગયા હેરાન કરવા. પર્વ હેરાન નહીં કરતો હે, રમવા દે એને શાંતિથી. આમ જો મોં ધો ચાલ. હા જીજુ. હા ભાઈઓને કે હાથ પગ મોડું ધોઈને આવજા. મોકલ એને. ચાલો પર્વભાઈ ટ્યુશનથી આવી ગયા છે. હવે નાસ્તામાં આમ તો ડિનર માટે જ કરેલું છે રવા ચીલાનું બેટર, પણ એને નાસ્તામાં અત્યારે જ દૂધ સાથે ખાવું છે, તો આપણે બનાવીએ. એને ઉતારવો છે ચીલો. ચલ એક ચમચો લે ને ફેલાવ. બીજું લે. થોડું ઢીલું કરી આપું પછી. હમણાં તું એક ઉતારી લે. ધીરે થોડું બરાબર ગોળ કર. આજુબાજુ નહીં લાગવું જોઈએ, અંદર વચ્ચે જ. લાવ થોડું સેટ કરી આપો. લાવ હું કરી આપું. બધું નાખીએ. ના બસ હવે આને એક સાઈડ થવા દે. બીજામાં હું તને થોડું ઢીલું કરી આપું. ચલ તેલ લગાવ આજુબાજુ. એટલું બધું નહીં, થોડુંક જ. હા હવે આ જે આવું થયું ને અંદર વચ્ચે વ્હાઈટ, એવું આખામાં વ્હાઈટ થાય એટલે ફેલાવાનું. બસ હવે તેલ નહીં બહુ છે. તવેથો લે. હવે તવેથો સ્ટ્રેટ વાળો જે આવે ને આગળથી, શાક હલાવવા માટે. એમાં નહીં હોય, આ જ ખાનામાં હોય. હા એનાથી પછી કર સીધું. આખું વ્હાઈટ થાય પછી ફેરવ. આને ઢાંકી દે. ચલો હવે ફેરો. ધીરે ઉખાડ. ધીરે, હજુ નીતિ હોય તો ધીરે રહીને. એના પર એટલું બધું જોર નહીં કરવાનું. ઘસડકો
બાજુનો જો આખું જ બાકી છે. થવા દે. આ બાજુથી તો એકદમ ખડ્ડો. જો હાથ દાઈ જા પરવાભાઈ દાઈ જા. લાવ હું જો ચાલ હું કર્યું હજુ નહીં થયો ઊભો રે. જો ભાઈ આ વખતે તો ચીલાની હાલત જેવી તેવી કરી નાખી છે પર્વભાઈ. એ તૂટી ફૂટી નવરો થઈ ગયો ચીલો. ચિપકાવી નાખ્યો. જો ફ્રેન્ડ્સ એના ફ્રેન્ડ રમવા આવ્યા છે પર્વના અંશ પ્રહાન ને પર્વ. એ લોકો ગ્રાઉન્ડમાં રમે છે. જો જો ક્યાં રમે. શું રમો છો? બોલ ખોવાઈ ગયો. હવે બોલ શોધે છે. જો બીજો બોલ લઈ જાવ ભલે. મળી ગયો બોલ મળી ગયો. ઓ વાવ. ચાલો હેલો પર્વના ફ્રેન્ડ્સ આવ્યા છે પ્રહાન ને અંશ. જો અમારા જીશાબેન ને પ્રહાનની મમ્મી જીજુ. કોણ છે? જો બધા જીશુ કેટલા ભાઈઓ. જો કેટલા બધા ભાઈ આવ્યા તારા. જો એ જીશા જો બધા ભાઈ બોલાવે તને. ફ્લાઇંગ ડિશ ઉડી ગઈ પેલા બાજુના એસએમસી ના એનામાં. કોણ? પેલી બાજુ મારથી ઉડી ગઈ. બોલ મળ્યો ને. બોલ મળી ગયો. ફ્લાઇંગ ડિશ ઉડી ગઈ પેલી બાજુ. ફૂલ રેકેટ રહીમાં. મને નહીં રમાડ્યો. 10 શોટ આપેલા તને. બંને 10 શોટ 10 બંને એક આરે 34 શોટ મળે મને 36 શોટ મળે તારે 2 શોટ મળે. જો ભાઈ જીશાને અંશભાઈ કેટલો ગમી ગયો. જો જો મારી દે રામ ધપ્પ કરતું મારી દે. જો 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 અંશને કેવું એ રાઈટ છું નહીં બોલાવતો ભાઈ. બોલાય છે 14 દિવસ 7 કલાક 15 મિનિટ. જીજી હેલો જીજુ હવે આપણે લખવાનું હતું ને. જીજુ રમાડે છે ને. જીજુ કાઈ નહીં ભાઈ ટેન્શન બંધ કર. તું જેટલી વારમાં ફ્રેન્ડ્સ પર્વના બધા ફ્રેન્ડ રમીને ગયા પોતપોતાના ઘરે. પછી જીશા સૂઈ ગઈ. જુઓ અને મેં આજે સવારે બેડ ગમે તે રીતે સેટ કર્યો. પાછળથી સેટિંગ કરીને કર્યો છે એડજસ્ટ. કારણ કે નીચે તો નથી ફાવતું ગોદડા પર સૂતા. તો આ રીતે બેડ પાછળથી જો થોડો ઊંચો દેખાય છે અહીંયાથી અહીંયા આયરો ઊંચો રહે છે પણ મેં સેટ કરીને કર્યું. હવે જોઈએ આખો બેડ નવો બને ત્યારની અત્યારે હમણાં મેં આ કર્યું. કારણ કે નીચે તો સૂતા નહીં ફાવતું. જીશા ઊંઘે છે અને પર્વની કઈ પેલી ઉડાવવાની પ્લેટ પાછળ જતી રહી છે તો એ લોકો લેવા ગયા છે પર્વને દાદી. ફ્રેન્ડ્સ આ એક બીજું પાર્સલ આવેલું હતું જીશાનું. જોઈ લઈએ શું છે. એમ તો ફોટોશૂટ માટે જે મંગાવ્યું છે એ જ છે. હા એટલે અંદર જો મને બતાવો એવું હોય તો. એ સરપ્રાઈઝ છે. પછી એ નથી બતાવવાનું ફ્રેન્ડ્સને. ફોટોશૂટ થાય એમાં જોશે હે ને. મેં જીશુ જો અમારી જીશા ઊંઘીને ઉઠી બી ગઈ. કેટલી જલ્દી ઉઠી ગઈ. જો જીશુ જો એને બી પાર્સલ જોવું છે. જો એવું જ છે. હા ક્રિસમસમાં ચાલે એ જ છે ને. ફોટોશૂટ માટેનું જ છે. ના સરપ્રાઈઝ છે ભાઈ. ના ફોટોશૂટમાં ના નો ઓમ. હા જીશા જમવા બેઠી છે અને મમ્મા ઓમ બોલે તો સાથે ઓમ બોલે છે. ઓમ
ઓ સો ફ્રેન્ડ્સ, પર્વ અને જીશા જમીને સૂઈ ગયા. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. પર્વને જીશાને જોવાની મજા આવતી હોય તો અમારા વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.